અરવલ્લીના ટીટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય બાંભવા દ્વારા ગત રાત્રે રાજસ્થાનના વાહન ચાલક સાથે થયેલ ગેરવર્તણૂકના વિડીયો મામલે જિલ્લા એએસપી સંજય કેસવાલે નિવેદન આપ્યું હતું। મોડાસા સાબલાજી હાઈવે પર મરડિયા સ્ટેશન નજીક બેરિકેડ મૂકી પ્રોહિબિશનને રોકવા માટે પોલીસ કર્મી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી સુરત જતી કારને અટકાવવા જતા ઊભી ન રાખતા શંકા જતા ફરજ પરના પોલીસ કર્મી દ્વારા દંડો મારતા કારના કાચ તૂટી ગયો હતો। કાર ચાલક દ્વારા કારને ઊભી રાખી ઉગ્ર બોલાચાલી પણ થઈ। ત્યારબાદ બનેલ ઘટનાને પગલે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડે જિલ્લા પોલીસ વડા અને એએસપી સંજય કેસવાલને જાણ કરતા ટીટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા ઘટના સ્થળે પહોંચી રાજસ્થાન પરિવારના કારને દંડો મારી કાચ તોડી નાખી ગેરવર્તણૂક કરતા પોલીસ કર્મી સામે સુરત જઈ રહેલા રાજસ્થાની વાહન ચાલકને ફરિયાદ કે અરજી કરવા જણાવતા રાજસ્થાની વાહન ચાલકે પોલીસ કર્મી સંજય બાંભવા સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરવા માટે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડની સાક્ષીમાં લેખિતમાં નિવેદન આપ્યું। ત્યારે આ મામલે જિલ્લા એએસપી સંજય કેસવાલે સમગ્ર ઘટના ફરજ પરના ભાગરૂપે થઈ હોવાની વિસ્તૃત માહિતી આપી। બ્યુરો રિપોર્ટ કાદડ। ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટીટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે, ત્યાં એક પોલીસ કર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે। તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું। જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે। રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે। ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે, જેમાં જે ગાડી છે ફોર વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે। એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે, એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે, જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો। ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે। પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે, જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી।